ઉણ ગામ છે ત્યાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા। જરુની ગામે બેઠક બાદ ઉણ ગામે તણાવભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। બેઠકમાં આક્રોશ બાદ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। યુવતી પરત કરવાની માંગણી સાથે બેઠક જે છે તે યોજાઈ હતી। 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા હોવાની પણ વાત મળી રહી છે। વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કડક બંદોબસ્ત જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। આગેવાનો અને યુવાનો જે છે તે રસ્તા પર ઉતરી આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। પોલીસ જે છે તેમણે ટીયર ગેસ છોડ્યા હોવાની પણ વાત હાલ સામે આવી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। બનાસકાંઠાના ઉગણ નજીક જે ઉણ ગામ છે ત્યાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા। જરુની ગામે બેઠક બાદ ઉણ ગામે તણાવભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે વિવાદ ફરી એકવાર સર્જાયો છે। બેઠકમાં આક્રોશ બાદ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે વિવાદ ફરી એકવાર જોવા મળ્યો। યુવતી પરત કરવાની માંગણી સાથે બેઠક જે છે તે યોજાઈ હતી। ઉણ ગામે 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા હોવાની પણ વાત મળી રહી છે। બીજી તરફ લાકડીઓ સાથે બંને સમાજના લોકો આમને સામને જોવા મળી રહ્યા હતા। વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। બનાસકાંઠા પોલીસ સાથે વાવ થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કડક બંદોબસ્ત જે છે તે પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો। જે પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં રોડ ચક્કાજામ કરવા માટે આગેવાનો અને યુવાનો જે છે તે રસ્તા પર ઉતરી આવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ પોલીસ જે છે તેમણે ટીયર ગેસ છોડ્યા હોવાની પણ વાત હાલ સામે આવી રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।